સૂકા મરચાંનું નામ આવે ત્યારે ગોંડલની યાદ અચૂક આવે છે, કારણ કે આ પંથકનું સૂકું મરચું પ્રખ્યાત છે. તે રીતે હાલાર પંથકના પણ ખંભાળિયા, લાંબા, ભાટિયા અને જામજોધપુર વિસ્તારના મરચાં ખૂબ પ્રખ્યાત છે. આ વખતે આ સમગ્ર વિસ્તારમાં મરચાંનું સારું એવું વાવેતર થયું છે અને તેનું હાલ સારું એવું ઉત્પાદન પણ જોવા મળી રહ્યું છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાંની સારી એવી આવક નોંધાઈ રહી છે. બીજી બાજુ મરચાંના ભાવ પણ સારા એવા મળી રહ્યા છે. ખેડૂતો પણ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી મરચાની આવકો, નવા સૂકા મરચા, લાલ મરચાની આવકો શરૂ થઈ ગયેલ છે અને હાલમાં છેલ્લા 2-3 દિવસથી 400 થી 600 બારી જેટલા મરચા રોજ આવે છે અને તેનો હરાજીમાં નિકાલ પણ થઈ જાય છે અને મરચાના 20 કિલોના ભાવ હાલમાં 700 થી લઈ અને 2470 સુધીના હરાજીમાં બોલાઈ રહ્યા છે. મરચાની આવકો પ્રતિ સાલ જામનગર યાર્ડમાં વધતી જાય છે, કેમ કે મરચાનો વેપારીઓ પણ અહીંયા ખરીદનારમાં વધારો થયો છે અને ખાસ કરીને ગોંડલ, રાજકોટમાં મરચામાં ખેડૂતોને જાજા દિવસે હરાજીમાં વારો આવતો હોય અને અહીંયા થોડાક દિવસોમાં તેના મરચાનો નિકાલ પણ થઈ જતો હોય અને ભાવ પણ ગોંડલ, રાજકોટની સરખામણીએ તે જ મુજબના ભાવો પણ ખેડૂતોને અહીંયા મળી રહેતા હોવાથી ખેડૂતો વધુને વધુ મરચા પણ દર વર્ષે જામનગર યાર્ડ તરફ લઈને આવતા થયા છે. જામનગર જિલ્લાનું માર્કેટિંગ યાર્ડ હાલારનું સૌથી મોટું યાર્ડ ગણાતું હોવાથી ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા સહિતના ગામોમાંથી પણ ખેડૂતો પોતાની ખેત પેદાશો વહેંચવા માટે અહીં આવતા હોય છે. જામનગરમાં આવેલ હાપા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોના જણાવ્યા અનુસાર રાજકોટ અને ગોંડલ સહિતના પંથકમાં મરચાની પુષ્કળ આવકની સામે ખેડૂતોની હરાજીમાં વારો લેવો ખૂબ અઘરો હોય છે અને મરચાના વહેંચાણ માટે ખૂબ મુશ્કેલી પડતી હોવાથી ખેડૂતો જામનગર યાર્ડને પસંદ કરી રહ્યા છે. પરિણામે યાર્ડમાં મરચાની આવક દિવસે ને દિવસે વધી રહી છે. હા, મારું ગામ ત્રાકુડા છે. હું મરચા લઈને અહીંયા આપવા આવ્યો હતો અને 22 બારીનો વકલ છે અને 2650 રૂપિયા ભાવ આવ્યો છે. ભાવ બરાબર છે, સારા. કેટલો ખર્ચો થાય ને ભાવ નીકળી જાય પૈસા? હા, પૈસા નીકળી જાય આ ભાવમાં. મહત્વનું છે કે સુરેન્દ્રનગર અને ગોંડલની માફક ખંભાળિયા અને ભાટિયા, જામજોધપુર, લાંબા પંથકના મરચું પણ ખૂબ વખણાય છે. આ વખતે મરચાનું સારું એવું ઉત્પાદન થયું હોવાથી આગામી સમયમાં યાર્ડમાં મરચાની આવક જોવા મળી શકે છે, જેથી હાપા યાર્ડમાં હાલ મરચાની બોલબાલા જોવા મળી રહી છે. હાલ કપાસ, મગફળી, જીરું, લસણની આવક નોંધાઈ રહી છે, પરંતુ બધા જ પાકના ભાવ હાલ ઘટાડા તરફ હોવાથી ખેડૂતો મૂંઝાયા છે, જ્યારે મરચાના ભાવમાં ખેડૂતો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.